જય સ્વામિનારાયણ। આમ તો દિવાળીની બધાય સાફ સફાઈ કરી જ છે। મારે તો જો કે મળવા જવાનું છે એટલે મેં નહોતી કરી, પણ મારી ઘરે સાંજે નિવેદ હતા એટલે મને એમ થયું કે થોડીક સાફ સફાઈ કરી લો, કારણ કે માતાજીનું કામ છે એટલા માટે। અને નાનું નાનું મારું રસોડું છે, જો એકદમ મસ્ત રીતે ગોઠવાઈ ગયું છે। તમને મારું રસોડું કેવું લાગ્યું જરા કહી દેજો। વિડીયો ગમે તો લાઈક શેર અને ફોલો પણ કરી દેજો। જો આ મારું રસોડું છે। અને હવે એક વિઝિટ મારા વાડાની। તો મને મારા વાડામાં જવું બહુ ગમે છે, કારણ કે અમે બધી બાયું ભેગી થઈને ગપાટા મારીને એટલા માટે। બસ હાવ નવરી થઈ ગઈ અને પછી ગામડે મોકલવાનું તો મુખવાસ દાદા માટે, તો એના માટે પણ મેં બોટલ ભરી લીધી અને વારો હતો નિવેદની ખરીદી કરવા માટે। તો નિવેદની ખરીદી કરવા પણ અમે હાવો વયું ગયું અને પછી ઘેર આવ્યું, પછી બચ્ચા પાલટીઓને તો નાસ્તો કરાવ્યો, પછી સાથે સાથે મારી દેરાણીને પણ નાસ્તો કરાય, પણ એ અમારા બાળક જેવી જ હોય છે ને, દેરાણી બેને હોય અને બાળક પણ કહેવાય। અને સાસુ મેનું કામ કરી રહ્યા હતા અને પછી સાસુને કીધું, ભાઈ તમે હાલો ચાલુ કરીએ તમારા નિવેદ રાંધવાનું, કારણ કે અમારે તો આજ રજા હતી, પણ થોડું એક્સ્ટ્રા રાંધવાનું હોય। તો હું મોટી હતી તો મને મારી દેરાણીઓ કહે છે કે ભાભી તમે જાઓ રસોડે। મેં તો હાલો હાલો તો ભાઈ રસોડેમાં હું વાંધો આવે। તો અમે હાવું ઓચ્યું એ મળ્યું રાંધવા, અને બસ થોડુંક હતું એ રંધાઈ ગયું। અને પછી વારો હતો અમારે ધૂપ કરવાનો, તો લાકડું બાજુમાંથી ગોતી આવી અને પછી એનો ધૂપ આપણે તો અહીં કંઈ હોય નહીં કોલસા ને એવું, તો બસ ગેસે જ આ રીતે લાકડું હળગાવીને ધૂપ કર્યો। અને પછી વારો હતો નિવેદ ને બધું અમારું રંધાઈ ગયું હતું। અને પછી દેર સાહેબને કીધું કે ભાઈ તમે નિવેદ જારી લ્યો, પણ નિવેદ જારતા જારતા છોકરાને પણ બેસાડ્યા, જેથી કરીને છોકરાઓને ખબર પડે કે ભાઈ નિવેદ શું કહેવાય। કારણ કે લગભગ નિવેદની આ છેલ્લી જ પેઢી છે કરશે, અમારા છોકરા કરે કે ન કરે કે ગેરંટી નહીં, પણ સાથે બેસાડ્યા છે। અને પછી નિવેદ જરાઈ ગયા, પછી માતાજીને આશીર્વાદ લીધા અને માતાજીને કીધું કે હે માં, જેવા અમારા ઉપર રખોપા કરશો હંમેશા એવા જ અમારી ઉપર આશીર્વાદ બનાવી રાખજે, અને કોઈ મારા પરિવારમાં દુઃખી ન રહે, કોઈને રોગ ન થાય, બસ એવા આશીર્વાદ આપજે। અને બસ મા ભગવતીને એવી પ્રાર્થના કરી અને બસ પછી બધાય બેસી ગયા જમવા માટે, અને નિવેદ બધા જમવા બેસી ગયા। અને નિવેદ એવી વસ્તુ છે કે એણે પરિવારને ભેગો કર્યો છે, ને આ મારું પરિવાર છે નવનિયુત। પછી નવરા થઈ અને એક ગાડીને કહી દીધું બાય, અને સાથે સાથે બીજી પણ ગાડી હતી। તમે નિવેદ કેવી રીતે કરો, તમારા પરિવાર જોડે કરો કે પછી કઈ રીતે કરો, જરા કમેન્ટ કરી દેજો।